જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માના સ્તર પર આવી ગીતા સ્વમુખે શ્લોક દ્વારા જવાબ દઈને સમજાવી રહી છે. તમામ પ્રશ્નોના જવાબો મા ગીતા શ્લોકો દ્વારા જ કહી રહી છે, જેથી કોઈ પણ વ્યક્તિ જવાબો પોતા તરફથી છે એવું કહી ન શકે. ગ્રંથોના, ઉપનિષદોના, વેદોના કે મા ગીતા તરફથી મળેલા જવાબો પોતાના નામે ચડાવી પુસ્તકો છપાવી કમાણી કરનાર લેખકો, કથાકારો આજે પણ બિંદાસ કોપી કરીને વેચીને કમાણી કરી રહ્યા છે. હું એક કથાકારને બહુ જ નજીકથી ઓળખું છું. હા, એ કથાકાર પૂજ્ય ડોંગરે બાપાના શ્રીમદ ભાગવત કથાના ગ્રંથમાંથી ઉતારો કરીને પુસ્તક પોતાના નામે છપાવી વિદેશોમાં હજારો ડોલર અને પાઉન્ડ કમાવી રહ્યો હતો. હવે તો કોઈ એનો ભાવ પૂછતું નથી કે કોઈ બોલાવતું પણ નથી. આજે એનો સૂરજ આથમી ગયો. જૂઠ ક્યાં સુધી ચાલે ભાઈ? આજે માં ગીતા શું સાંભળવું, કોનું સાંભળવું, શા માટે સાંભળવું, આ સમજાવશે. વેદોની ગર્જના છે, ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાંસસ્તનૂभिः વ્યશેમ દેવહિતૈયદાયુઃ. હા, વેદો કહે છે, ઉપનિષદો કહે છે, ભદ્ર સાંભળો. સાંભળવું જ હોય તો સારું સારું ન સાંભળો, ભદ્ર સાંભળો. હા, ગીતા કહે છે કે સારું સારું કહેનાર શા માટે સારું સારું કહે છે, પહેલાં એનો અભ્યાસ કરવાનો. સમજો કે ઘરમાં મહેમાન આવવાના હોય ત્યારે માં 15 વર્ષના બાળકને કહે કે જાને બેટા, જો આ નીચે રેકડીવાળો ઊભો છે, બટેટા લઈ આવને, લીંબુ લઈ આવને, બટેટા પોવા કરશું કારણ કે મહેમાન આવે છે, ઘરમાં નથી આ વસ્તુ લઈ આવને. દીકરો ના પાડે, કદાચ રીસાય એટલે માં વિનવે, જાને બેટા, તારી સિવાય કોણ કામ કરે, તને કહું તો તું દોડીને કરે છે, બાકી નાનો તો બહુ નાનો છે, એ તો જઈ ના શકે, કાંઈ લાવી ના શકે. માં વખાણ કરીને કામ કઢાવે. હા, એ બહુ જરૂરી છે, એમાં ના નથી. બાળકને કામે લગાડવા માટે એના વખાણ કરવા જરૂરી પણ છે, પ્રોત્સાહન દેવું જરૂરી છે. હા, પણ એ જ વાત એની જગ્યાએ, માની જગ્યાએ જો બીજી કોઈ વ્યક્તિ કામ કઢાવવા પ્રશંસા કરે તો માની લેજો કે ભરપૂર સ્વાર્થ ભર્યો છે. કામ પતે કે તું કોણ અને હું કોણ. મોટી મોટી સંસ્થાઓમાં ડોનેશન દ્યો ત્યાં સુધી જ વાહવા કરે, પ્રશંસાપત્ર આપે, સ્ટેજ પર બોલાવે, પછી જાણે જાણતા જ નથી. વળી વર્ષ વીતે એટલે પાછું પ્રશંસાને વાહવા ચાલુ થઈ જાય. બાકી 11 મહિના સુધી પૂછે પણ નહીં કે તમે કેમ છો, કે તબિયત કેમ છે, કામકાજ હોય તો કહેજો. ના ના, કંઈ લેવા કે દેવા. આવી વ્યક્તિનું સાંભળવાની જરૂર નથી અને સાંભળીને ફૂલાવાની કે એમના શબ્દોના ઝાડા ઝપાટામાં આવવાની જરૂર નથી. સતત જાગૃત રહેવાનું છે આવી વ્યક્તિઓથી. માં ગીતા આવા વ્યક્તિને દંભી કહે છે. 16મા અધ્યાયમાં માએ કહ્યું છે અને માં અત્યારે આપણને કહી રહી છે, બેટા, આવા દંભી લોકોથી ચેતો. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનંચાભિજાતસ્ય પાર્થ સંપદ આસુરીમ. આવી વ્યક્તિ આસુરોની લાઈનમાં આવે. તમને એક વાત કહું, સુંદરકાંડમાં એક ઘટના ઘટી છે. મૈનાક નામનો પર્વત એ સમુદ્રમાં છુપાયો છે. હનુમાનજી સીતાની શોધમાં સમુદ્ર પાર કરી રહ્યા છે. તેવામાં સમુદ્રમાં છુપાયેલો મૈનાક ધીરેથી ઉપર આવ્યો અને હનુમાનજીને કહે છે કે આવો અફાટ સમુદ્ર છે, તું એક નાનું એવું વાનર છો, તું ઉડી રહ્યો છો, થાકી નથી ગયો? તું અહીં મારા ઉપર બેસ, હું તને આરામ કરવા માટે જ સમુદ્રમાંથી બહાર આવ્યો છું, મારી પર આરામ કર, વિશ્રામ કર. ત્યારે હનુમાનજી તો કેવા છે, 3 જબરજસ્ત ગુણો ભરેલા છે હનુમાનજીમાં. જીતેન્દ્રિયમ, બુદ્ધિમતામ અને વરિષ્ઠમ. જીતેન્દ્રિયમ, ઇન્દ્રિયોને જીતનાર. બુદ્ધિમતામ છે, સાયકોલોજીકલ છે. તેણે મૈનાકને જે જવાબ દીધો એ ખરેખર અનુકરણ કરવા જેવું છે. કાલે
આપણી હનુમાનજીને યાદ કરી પ્રેરણા લેશું.